હેલો મિત્રો, આપણે ગ્લોબલાઇઝેશન પર આ લાસ્ટ ટોપિક છે, બરાબર છે. મને લાગ્યું કદાચ આટલા બધા ટોપિક જોવે નહીં સ્ટુડન્ટ ગ્લોબલાઇઝેશન પર, પણ જે પણ સ્ટુડન્ટ જોવે એમના માટે કરી અને હું કન્ટેન્ટ જે પણ ટોપિકનું છે એ પૂરું આપવાનો મારો આ પ્રયાસ છે. એટલા માટે કરી અને મેં આ એજડ પોપ્યુલેશનવાળો એના એજડ પોપ્યુલેશન પર ગ્લોબલાઇઝેશનના ઇમ્પેક્ટ અને જે વેલ્યુઝ ચેન્જ થઈ રહ્યા છે ગ્લોબલાઇઝેડ વર્લ્ડ, આ બંને મને લાગ્યું કે મારે પૂરા કરવા જ જોઈએ. બાકી અહીંયા મૂકી અને આગળ ગુજરાતી ડાયસ્પોરાથી ફિનિશ પણ કરી શકતા હતા, પણ કોઈને પણ નુકસાન ના જવું જોઈએ એના માટે કરીને આપણે આ ટોપિકને ફિનિશ કરીશું, બરાબર છે. સૌથી પહેલાં છે કે ચેન્જિંગ વેલ્યુઝ ઇન ગ્લોબલાઇઝ વર્લ્ડ. આપણે લગભગ આ ટોપિક બંને છે મોટા ભાગે આગળ જોઈ લીધા છે, બરાબર છે, પણ અહીંયા સ્પેસિફિક આપણે આ ટોપિકને જોવાના છે. શું કહે છે કે ગ્લોબલાઇઝ વર્લ્ડ એટલે વૈશ્વિકરણવાળું વિશ્વ છે, એની અંદર વેલ્યુઝ એટલે આપણા મૂલ્યો કઈ રીતે બદલાઈ રહ્યા છે, બરાબર છે. આપણા મૂલ્યો કઈ રીતે બદલાઈ રહ્યા છે એ આપણે મેઇનલી જોવાનું છે. તો આપણે જોઈએ સૌથી પહેલાં તો કે આપણને ખબર છે ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર લોકો એકબીજાના સંપર્કમાં આવે એટલે એકબીજાના કલ્ચરની શું થાય છે, ત્યાં એક્સચેન્જ થાય છે. કલ્ચર એટલે સાંસ્કૃતિકનું આપલે થાય છે, બરાબર છે. અને ડાયવર્સિટી એટલે વિવિધતાઓના સંપર્કમાં આવે છે એટલે વિવિધતાઓને વધારે આપણને પહેચાન મળે છે, બરાબર છે. એટલે કલ્ચરલ એક્સચેન્જ અને ડાયવર્સિટી ગ્લોબલાઇઝ વર્લ્ડમાં થાય છે. એનો બેનિફિટ શું છે તો કલ્ચરલની અન્ડરસ્ટેન્ડિંગ આપણને વધે છે. બેનિફિટ એ છે કે કલ્ચર અલગ અલગ કલ્ચરના કોન્ટેક્ટમાં આવીએ એટલે એ કલ્ચરની આપણે શું અન્ડરસ્ટેન્ડિંગ વધે. ધારો કે તમે ગાંધીનગરમાં કે અમદાવાદમાં જ્યાં રહીને જોવો છે ત્યાં બીજા કોઈ પણ કેરળથી, કોઈ તમિલનાડુથી, કોઈ નોર્થ ઇસ્ટથી કે કોઈ ઉત્તર ભારતમાંથી કોઈ વ્યક્તિ તમારી આજુબાજુ આવે છે અને એ એમના તહેવાર સેલિબ્રેટ કરે છે. ધારો કે ઓનમ કરે છે કે દુર્ગા પૂજા કરે છે કે વગેરે જે પણ એમના લોકલ કે પોંગલ એ સેલિબ્રેટ કરે છે, તો એમનાથી તમે પણ એમની અન્ડરસ્ટેન્ડિંગ તમારી વધે છે, બરાબર છે. ઉદાહરણ છે દેખો કે કલ્ચરલ અન્ડરસ્ટેન્ડિંગ વધે એટલે ભારતના ફૂડ છે કે ભારતનું મ્યુઝિક છે બીજા દેશોની અંદર પણ આપણું એટલું જ ફેમસ થઈ રહ્યું છે, બરાબર છે. એનું કારણ છે કે આ ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર કલ્ચર અન્ડરસ્ટેન્ડિંગ વધે છે અને ડાયવર્સિટી વધે છે. નુકસાન શું થાય છે તો એ જ આપણે જોયું આગળ કે કલ્ચરલ હોમોજનાઇઝેશન એટલે કલ્ચરનું એકીકરણ થઈ રહ્યું છે, બરાબર છે. એક જે મેઇન જે છે વસ્તુ એ બીજા દરેક નાની વસ્તુ એટલે કે એક મેઇન કલ્ચર છે બીજા કલ્ચર પર હાવી થઈ રહ્યો છે. ઇંગ્લિશ ભાષા ધારો કે તો બીજી ઇંગ્લિશ ભાષાનું અત્યારે વિશ્વની અંદર ચલણ વધી ગયું છે કારણ કે ઉપયોગમાં વધારે છે એટલા માટે કરીને તો એ હાવી થઈ રહી છે, બરાબર છે. એટલે બીજી ભાષાઓને શું એ દબાઈ રહી છે, બરાબર છે. તો આ રીતે કલ્ચર હોમોજનાઇઝેશન થઈ રહ્યો છે. ઇન્ડિવિજ્યુઅલાઇઝમ વર્સિસ કલેક્ટિવિઝમ. ઇન્ડિવિજ્યુઅલ એટલે એક વ્યક્તિવાદ જે વિદેશની અંદર છે ને વ્યક્તિવાદની અંદર માને છે, બરાબર છે. ઇન્ડિવિજ્યુઅલ પોતે સ્વતંત્ર છે, પોતે સેલ્ફ એક્સપ્રેસ કરી શકે છે, પોતે પોતાના માટે નિર્ણય લઈ શકે છે સ્વતંત્ર રીતે, બરાબર છે. પણ ભારતની અંદર કેવી હતી, આપણે અહીંયા સાઉથ એશિયાના કન્ટ્રીઝની અંદર અથવા ભારતની અંદર કલેક્ટિવિઝમની ભાવના હતી, સમૂહવાદની ભાવના હતી. કોઈ પણ નિર્ણય ધારો કે મારો નિર્ણય છે, મારે પોતાના માટેનો પણ કોઈ નિર્ણય લેવાનો હોય તો સમૂહની અંદર સાથે મળીને ઘરવાળા બધા લેતા, બરાબર છે. પણ હવે એ ભાવના છે એ આ ગ્લોબલાઇઝેશનના લીધે શું હોય એ ભાવના ઘટી રહી છે, બરાબર છે. ટ્રેડિશનલ વેલ્યુ આપણા ઘટી રહ્યા છે અને એના લીધે ફેમિલીની અંદર રિલેશનમાં અથવા સોશિયલ રિલેશનની અંદર શું હોય એ જે ટ્રેડિશનલ વેલ્યુ જે પરંપરાગત આપણા મૂલ્યો હતા એ મૂલ્યોને આપણે એ ઘટી રહ્યા છે, બરાબર છે. અને ઇન્ડિવિજ્યુઅલ પોતાના તરફી વધારે વિચારવાનું કરી રહ્યો છે, બરાબર છે. એટલે આ ગ્લોબલાઇઝ વર્લ્ડનો પ્રભાવ છે. ઇકોનોમિક વેલ્યુ અને કન્ઝ્યુમરિઝમ એટલે કે આર્થિક જે વેલ્યુઝ મૂલ્યો છે અને કન્ઝ્યુમરિઝમ એટલે ઉપભોક્તાવાદ, તો એ બંનેની વચ્ચે એ બદલાવ આવી રહ્યો છે. કઈ રીતે પોઝિટિવ હકારાત્મક શું હોય તો કે આ ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર ઇકોનોમિક ડેવલપમેન્ટ એટલે આર્થિક વિકાસ થઈ રહ્યો છે અને જ્યારે આર્થિક વિકાસ થાય છે તો એની સાથે સાથે શું હોય સામાજિક વિકાસ પણ થાય છે. એટલે આર્થિક વિકાસ અને સામાજિક પ્રોગ્રેસ વિકાસ થયો છે, બરાબર છે. સમાજ આગળ વધ્યો છે, બરાબર છે. તો એ હકારાત્મક થયું છે. નકારાત્મક શું એનું તો કન્ઝ્યુમરિઝમ એટલે ઉપભોક્તાવાદ વધ્યો છે અને એના લીધે કોમ્પિટિશન વધી છે, બરાબર છે. કોમ્પિટિશન વધી છે, ઉપભોક્તાવાદ વધ્યો છે, માણસની સ્પેન્ડિંગ કરવાની હેબિટ વધી રહી છે, બરાબર છે. અને આનંદ ફાનંદમાં જે પણ આવે ગ્લોબલ બ્રાન્ડ વગેરે જે અલગ અલગ વસ્તુઓને બધા ખરીદતા થઈ ગયા છે, બરાબર છે. એન્વાયરમેન્ટ કોન્શિયસનેસ ચેન્જ થઈ રહી છે, પર્યાવરણ પ્રત્યે જે ભાવ છે લોકોનો એ ચેન્જ થઈ રહ્યો છે. ધારો કે એનો હકારાત્મક પ્રભાવ શું હોય તો આ ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર વિશ્વને ખબર પડી રહ્યું છે કે ક્લાઇમેટ ચેન્જની અસરો શું થઈ રહી છે. કાર્બન એમિશન, કાર્બન વધારે બહાર નીકળી રહ્યો છે વાતાવરણની અંદર, તો એની અસરો શું થઈ રહી છે, એના સામે આપણે કઈ રીતે લડવાનું છે, બરાબર છે. તો અવેરનેસ એટલે એ લોકોની અંદર જાગૃતતા વધી રહી છે અને એના લીધે પેરિસ ક્લાઇમેટ ડીલ જેવા એ વસ્તુઓ થઈ રહી છે, બરાબર છે. પણ નકારાત્મક પ્રભાવ પણ એ થઈ રહ્યો છે કે આ ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર કન્ઝમ્પશન વધી રહ્યું છે, એના લીધે એન્વાયરમેન્ટનું ડિગ્રેડેશન વધી રહ્યું છે. એન્વાયરમેન્ટ જે પર્યાવરણ છે પર્યાવરણને નુકસાન વધી રહ્યું છે, બરાબર છે. એટલે આ વેલ્યુઝ ચેન્જ થઈ રહી છે, બરાબર છે. ઇરોઝન ઇન ટ્રેડિશનલ વેલ્યુ એટલે આપણે પરંપરાગત વેલ્યુ છે એ ઓછી થઈ રહી છે. કઈ રીતે તો કે આપણે ઘરની અંદર પહેલાં કેવું હતું કે એલ્ડર લોકો, ઘરના વડીલ લોકો છે એમને આપણે એ પ્રણામ કરતા, એમને એક રિસ્પેક્ટ આપતા, બરાબર છે. એ રિસ્પેક્ટની ભાવના અત્યારે ઓછી થઈ રહી છે.
પછી ઘરની અંદર વડીલો હોય, બરાબર છે, માતા પિતા છે, વડીલ છે, વૃદ્ધ છે, તો એમને ઘરની અંદર પહેલાં કેવું કે બધા સાથે મળીને એમની સેવા કરતા, પણ હવે ઓલ્ડ એજ હોમ એટલે વૃદ્ધાશ્રમની અંદર એમને મૂકી આવે છે, બરાબર છે. એટલે એવી બધી એ સિક્યોરિટીના ઇસ્યુઝ થઈ રહ્યા છે, બરાબર છે. એટલે ટ્રેડિશનલ વેલ્યુ જે પરંપરાગત છે એ ઓછા થઈ રહ્યા છે, એ મૂલ્યો ઘટી રહ્યા છે, બરાબર છે. પ્લસ મહિલાઓને ઘરની અંદર વધારે વધારે શું હોય હવે ડિસિઝન મેકિંગની અંદર શું હોય એમને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે, બરાબર છે. તો એ રીતે આ ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર એ ચેન્જ આપણને જોવા મળ્યા છે, બરાબર છે. તો આ પહેલો ટોપિક આપણે ક્વિક એન્ડ ફાસ્ટ, કારણ કે આગળ આપણે ઓલમોસ્ટ જોયેલું છે, બરાબર છે, એટલે વધારે ડિટેલમાં જવાની જરૂર નથી, એટલે એટલું સ્પીડમાં આપણે સમજાવી દીધું, બરાબર છે. એ જ રીતે આપણે એજેડ પોપ્યુલેશન, એજિંગ પોપ્યુલેશનવાળો આગળ પણ આપણે ફેમિલીની અંદર એ ટોપિક જોયેલો છે, બરાબર છે. પણ અહીંયા ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકરણના કન્ટેક્સમાં આપણે જોવાનું છે, બરાબર છે. આ પણ અહીંયા જલ્દી આપણે ફિનિશ કરી દઈશું. એજેડ પોપ્યુલેશન એટલે જે ઓલ્ડ એજ પોપ્યુલેશન છે, જે ઘરડા લોકો છે, એ ઘરડા લોકોની અહીંયા વાત કરે છે. તો એમના પર ગ્લોબલાઇઝેશનનો શું પ્રભાવ છે, વૈશ્વિકીકરણનો શું પ્રભાવ એમના પર જોવા મળે છે. હવે સૌથી પહેલાં આપણે આ ટોપિકની અંદર ગ્લોબલાઇઝેશનની ડેફિનેશન જોઈ લેવાની. શું છે ડેફિનેશન? કે ગ્રોઈંગ ઇન્ટરકનેક્ટેડનેસ, ઇન્ટરડિપેન્ડન્સી એકબીજા પર વધી રહી છે. એન્ડ શું થઈ રહ્યું છે? તો કે ઇન્ટિગ્રેશન ઓફ ઇકોનોમી, સોસાયટી એન્ડ કલ્ચર એક્રોસ ધી વર્લ્ડ. આખા વિશ્વમાંથી ઇકોનોમી, અર્થતંત્ર, સોસાયટી, સમાજ અને કલ્ચર એટલે સંસ્કૃતિ એ બધાનું એકીકરણ થઈ રહ્યું છે, બરાબર છે. એને કહેવાય છે ગ્લોબલાઇઝેશન. અને એ ગ્લોબલાઇઝેશનનો પ્રભાવ એ કઈ રીતે પોપ્યુલેશન પર થયો છે, આ ટોપિકને આપણે શા માટે જોવો જોઈએ એનું પણ ઇમ્પોર્ટન્સ આપણે સમજવાનું છે, બરાબર છે. એટલા માટે જોવું જોઈએ કે આ જે ઘરડા લોકોની પોપ્યુલેશન છે, નેશનલ કમિશન ઓન પોપ્યુલેશન શું કહે છે કે 2011ની અંદર એમની પોપ્યુલેશન 9% હતી, બરાબર છે. 2036ની અંદર આ વસ્તી વધીને ડબલ થઈ જવાની છે, 2036માં 18%. એટલે એટલી ફાસ્ટ, એટલી સ્પીડની અંદર એજેડ પોપ્યુલેશન વધી ગઈ છે, બરાબર છે. અને એમના પ્રોબ્લેમ હોય, બરાબર છે, એમને કઈ કઈ વસ્તુઓ અસર કરી રહી છે, તો એ આપણે સમજવી જરૂરી છે, જેનાથી આપણે પોલિસીની અંદર બદલાવ લાવી શકીએ, બરાબર છે. હવે આવું કેમ થઈ રહ્યું છે કે એટલી આપણી ઘરડાઓની સંખ્યા વધી જાય છે? એનું કારણ શું છે? તો લાઈફ એક્સપેક્ટન્સી એટલે માણસની જીવવાની જે જીવન દર છે એ જીવન દર વધી રહ્યો છે, બરાબર છે. માણસ હવે પહેલાં ધારો કે એવરેજ એજ હતી 65 વર્ષ, 65 વર્ષની અંદર મરી જતા હતા, તો હવે એવરેજ એજ આવી ગઈ છે 72 યર્સ, બરાબર છે, 72 વર્ષની ઉંમર. એટલે ઉંમરની અંદર જે મરવાનો એવરેજ એજ છે એ વધી રહ્યો છે, બરાબર છે. એટલે પોપ્યુલેશન વધી રહી છે. બીજું, બર્થ રેટ ઘટી રહ્યા છે. હવે બર્થ રેટ ઘટી રહ્યા છે એટલે યંગ પોપ્યુલેશન જ્યારે ઘટે તો કમ્પેરિઝનની અંદર ઓલ્ડ એજ પોપ્યુલેશન વધે, બરાબર છે. તો આ વસ્તુ આપણે જોઈ લીધી. તો કે ગ્લોબલાઇઝેશનનો પ્રભાવ હવે આપણે જોઈએ તો પોઝિટિવ એટલે હકારાત્મક શું થયું છે? તો કે ગ્લોબલાઇઝેશનનું વૈશ્વિકરણ જ્યાં થયું ને ત્યાં હેલ્થકેર એક્સેસ વધી ગયું છે. હેલ્થ એટલે આરોગ્ય આપણી સુવિધાઓ વધી ગઈ છે, બરાબર છે. અને આરોગ્ય માટે આપણે ઇઝીલી શું હોસ્પિટલોની અંદર સેવા લઈ જઈએ. હવે ધારો કે આયુષ્માન યોજના છે, આપણને ખબર છે કે 70 વર્ષ કરતાં વધારે ઉંમરના લોકો માટે પણ આયુષ્માન યોજના ગવર્મેન્ટે લાવી દીધી છે, બરાબર છે. એટલે એમના માટે હેલ્થકેર એક્સેસ વધી જાય છે. ટેલિમેડિસિનનો ફાયદો છે. આર્ટિફિશિયલ ઇમ્પ્લાન્ટ, ધારો કે કોઈ કાને સાંભળી નહીં શકતું તો એમના માટે કાનની અંદર સાંભળવા માટે કરીને પણ મશીન એમના માટે લાવવામાં આવે છે, બરાબર. જેમના પગ ભાગેલા છે તો પગના માટે કરીને પણ ઘૂંટણના ઓપરેશન થવા લાગે છે, બરાબર છે. સોરી, મારે આ પગ ભાગેલા એટલે એક નકારાત્મક થોડો, પગની અંદર કોઈ કૂડખામ પણ થઈ છે, બરાબર છે, તો એના માટે પણ અલગ અલગ ઓપરેશન થવા લાગ્યા છે, બરાબર છે. એટલે એ રીતે આર્ટિફિશિયલ ઇમ્પ્લાન્ટ વગેરે વધી રહ્યા છે, એટલે હેલ્થકેર એક્સેસ વધી રહ્યું છે, બરાબર છે. હવે સોશિયલ કનેક્શન વધવા લાગ્યા છે. સોશિયલ કનેક્શન વધે છે. આપણને ખબર છે, આપણે આગળ પણ જોયું હતું કે ઘરડા લોકોની અંદર પ્રોબ્લેમ છે કે એ લોકો લોનલીનેસ ફીલ કરે છે, બરાબર છે, એકાંત ફીલ કરે છે પોતાને, બરાબર છે. અને એની અંદર એ પોતે ડિપ્રેશનનો વધારે અને એન્ઝાયટીનો શિકાર થાય છે, બરાબર છે. પણ હવે શું પોઝિટિવ ગ્લોબલાઇઝેશનના લીધે કે સોશિયલ કનેક્શન વધવા લાગ્યા છે, બરાબર છે, એના લીધે એમનું આઇસોલેશન, એકાંતપણું છે એ ઓછું થઈ રહ્યું છે. ધારો કે ઉદાહરણ છે એનું સોશિયલ મીડિયાના માધ્યમથી હવે ફ્રેન્ડ, ફેમિલી એ બધાની સાથે વાત કરી શકે છે, બરાબર છે. ધારો કે મારા મધર ફાધરની સાથે મારે વાત કરવી હોય તો ઘરે હું અત્યારે વિડીયો કોલ કરીને આરામથી કરી શકું છું, એ પણ મારી સાથે કરી શકે છે, બરાબર છે. સોશિયલ કનેક્શન વધી ગયા. પણ ધારો કે આ જો સોશિયલ મીડિયા ના હોત તો હું અહીંયા બેઠો હોત ને ઘરે મધર ફાધર, તો એમની સાથે વાત કરવા માટે મારે આવા જવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો, બરાબર છે. અથવા તો ચિઠ્ઠી મોકલો અથવા તો ફોન કરો. પણ હવે તો વિડીયો કોલ આવી ગયા છે, તો વિડીયો કોલની સામે જાણે કે સામે જ બેઠા હોય એ રીતે આપણે વાત થઈ શકે છે, બરાબર છે. એટલે એ રીતે કનેક્શન વધવા લાગ્યા છે, બરાબર. એના લીધે આઇસોલેશન ઘટી રહ્યું છે. કલ્ચરલ એક્સચેન્જ થાય છે, એના લીધે લાઈફ વધારે છે ને પોતાની જિંદગી વધારે રીચ થાય છે, એનરીચ થાય છે, બરાબર છે. એનું ઉદાહરણ છે કે પાર્ટિસિપેશન મલ્ટીકલ્ચરલ ઇવેન્ટ. ધારો કે અલગ અલગ સંસ્કૃતિની અલગ અલગ ઇવેન્ટ કોઈ થાય છે તો એની અંદર પાર્ટિસિપેશન થાય. ધારો કે હું વડોદરાની અંદર રહું છું તો વડોદરાની અંદર અહીંયા નવરાત્રિ થાય છે અથવા અહીંયા દુર્ગા પૂજા થાય છે, અહીંયા કોઈ તમિલનાડુના લોકો આવે તો અહીંયા એમના ફંક્શન કરે છે અલગ અલગ લોકો, અને એવાની અંદર ઘણા બધા આજુબાજુના લોકોને બોલાવતા હોય છે, બરાબર છે. સોસાયટીની અંદર રહેતા હોય ધારો કે, તો અલગ અલગ સંસ્કૃતિના અલગ અલગ લોકો બધા રહેતા હોય તો ત્યાં કલ્ચરલ ઇવેન્ટ થાય છે ધારો કે કોઈ,
તો એકબીજાને બોલાવે એટલે આપણે ત્યાં જઈએ, પાર્ટિસિપેટ કરીએ તો આપણને પણ એકાંત ના અનુભવે, બરાબર છે. એ રીતે ઘરડા લોકોની અંદર પણ એ વસ્તુ થવા લાગે છે, બરાબર છે. અને કમ્યુનિટી પ્રોગ્રામ એટલે સમાજના પ્રોગ્રામ થતા હોય તો એના લીધે કલ્ચરનું એક્સચેન્જ થાય, એના લીધે જીવન કેવું થોડું ભરું રહે. આજુબાજુ લોકો મળે, તમે એમની સાથે જાઓ, એમની સાથે વાતચીત કરો, એમને જાણો, એ પણ તમને જાણે, તમારા વાતોને સાંભળે, બરાબર છે. એટલે માણસને કોઈ તકલીફ ના આવે, બરાબર છે. ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી આફ્ટર રિટાયરમેન્ટ. હવે અત્યારે શું થઈ રહ્યું છે ગ્લોબલાઇઝેશનની અંદર કે માણસ રિટાયર પણ થઈ જાય છે ને, 58, 60 કે 62 કે 65 વર્ષ પછી રિટાયરમેન્ટ જ્યારે પણ થાય છે, બરાબર છે. તો એ રિટાયરમેન્ટ પછી પણ હવે એમને કામ કરવા માટે અલગ અલગ ઓપ્શન આવી ગયા છે, બરાબર છે. પહેલાં રિટાયરમેન્ટ પછી માણસ એકલો પડી જતો, હવે રિટાયરમેન્ટ પછી પણ ઓનલાઈન પ્લેટફોર્મ આવી ગયા છે, ફ્રીલાન્સિંગ વર્ક કરી શકે છે, બરાબર છે, ઘરે બેઠા બેઠા. તો એના લીધે પણ એ પોતે એકાંત અનુભવતો નથી, બરાબર છે. એક્સેસ ટુ ઇન્ફોર્મેશન નોલેજ. હવે ઇઝીલી તમને ઇન્ફોર્મેશન, કોઈ પણ તમારે માહિતી જોઈએ છે, કોઈ પણ જ્ઞાનની વસ્તુ જોઈએ છે તો તમારા ઓન હેન્ડ હાથમાં મળી રહે છે. ધારો કે કુકુ FM આપણને એપ્લિકેશન ખબર છે, કુકુ FM પર ઘરડા લોકો પણ બહુ બધા એ સાંભળે છે, બરાબર છે. એટલે ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ આવી ગયા છે, એના લીધે શું હોય એકદમ આસાન થઈ ગઈ છે જિંદગી, બરાબર છે. આ પ્રભાવ છે હકારાત્મક ગ્લોબલાઇઝેશનનો એજડ પોપ્યુલેશન પર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સેસ વધી ગયો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધારો કે પહેલાં હતું કે રેલગાડીની અંદર જવું હતું, ઘરડા લોકો માટે રેલગાડીની અંદર અલગ વ્યવસ્થાઓ નથી, પણ હવે એમને સિનિયર સિટીઝન માટે અલગ પ્રાધાન્ય આપવામાં આવે છે. કોઈ ધારો કે પર્વત છે, પર્વત પર ત્યાં કોઈ માતાજી અથવા તો કોઈ ભગવાનનું કોઈ મંદિર છે, બરાબર છે, એના માટે દર્શને જવું છે, બરાબર છે. તો પહેલાં ચાલીને જવું પડતું, પણ હવે કેવું હોય રોપવે આવી ગયા છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર સુવિધાઓ વધી છે તો ઘરડા લોકોને એ જ ફ્રેન્ડલી એ સુવિધાઓ આવવા લાગી છે, બરાબર. એટલે ઘરડા લોકોના માટે પણ એ એવી સુવિધાઓ આવવા લાગી છે એટલે એ લોકો પોતે રિલેક્સ અનુભવે છે, બરાબર છે. આ ગ્લોબલાઇઝેશનના હકારાત્મક પ્રભાવ આપણને એ જોવા મળે છે. હવે નકારાત્મક પ્રભાવ શું છે? નકારાત્મક એવું છે કે ઇકોનોમિક, આર્થિક રીતે માર્જિનલાઇઝ થઈ જાય છે, બરાબર છે. ઘરડા લોકોને શું હોય કે રિટાયરમેન્ટ પછી એમની પાસે પૈસો નથી હોતો અથવા ઘરના લોકો સપોર્ટ નથી કરતા, બરાબર છે. ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી ઓછી થાય છે. જે માણસ કોન્ટ્રાક્ટ વર્કર હતો, ધારો કે અત્યારે કંપનીની અંદર ડાયરેક્ટ કામ કરતા હોય તો એમને PF બીજું જમા થયું હોય, બરાબર છે, અથવા તો ગવર્મેન્ટની અંદર જોબ કરતો હોય તો રિટાયરમેન્ટ પછી એમને પેન્શન આવે, બરાબર છે. પણ હવે જે આઉટસોર્સિંગ જોબ કરતો હોય જે થર્ડ પાર્ટીની અંદર, બરાબર છે, એમને તો આવું કશું આવવાનું નથી, બરાબર છે. એટલે એ લોકો આર્થિક રીતે માર્જિન પર આવી ગયા છે, વંચિત પોતે અનુભવે છે. બીજું, ગ્લોબલાઇઝેશનના લીધે કલ્ચર શોખ, અને કલ્ચર શોખના લીધે એન્ઝાયટી. હવે કલ્ચર શોખ કઈ રીતે? ધારો કે ગામડાનું પોતાના સમાજની અંદર એ રહે છે, પોતાના સમાજનું કલ્ચર એ જાણે છે, શહેરોની અંદર આવી ગયા અને ત્યાં કંઈક અલગ જ કલ્ચર છે તો અલગ કલ્ચરના કોન્ટેક્ટમાં આવે એટલે પોતાને શોખ અનુભવે, એ કલ્ચર સાથે પોતે મેચ ના થાય. શરૂઆતની અંદર એમને શું હોય હળીમળી ના શકે, એમની સાથે સમજી ના શકે, બરાબર છે. અને એના લીધે એન્ઝાયટી ડિપ્રેશનનો શિકાર થાય, બરાબર છે. એટલે આ વસ્તુ છે ગ્લોબલાઇઝેશનનો નકારાત્મક પ્રભાવ. સોશિયલ ડિસ્કનેક્શન, સમાજની અંદર પણ પોતે એ ઘરડો થાય ને એટલે એમની સાથે શું હોય ઘરની અંદર પણ ઇન્ટર જનરેશન જે વાતચીત થતી હોય ને, બે અલગ અલગ જનરેશનના લોકો, ધારો કે મા બાપ છે ને એમની સાથે એમના પુત્રો, તો એમની સાથે વાતચીત બીજી ઘટે એટલે બેરિયર વધી જાય. તો એના લીધે પોતે શું હોય લોનલીનેસ, એકાંત અનુભવે, બરાબર છે, એવું થતું હોય છે. ઇન્ક્રીઝ ઓફ ન્યુક્લિયર ફેમિલી. હવે ખબર છે આપણને વિભક્ત પરિવાર એટલે ન્યુક્લિયર ફેમિલી આપણે આગળ પણ જોયું કે વધી રહ્યું છે. ન્યુક્લિયર ફેમિલી વધે એટલે શું હોય કે હસબન્ડ વાઈફ અને એમના અનમેરિડ ચિલ્ડ્રન એટલા 4 જણ રહે એટલે માતા પિતા જે એમના ઘરડા છે એ તો આવતા જ નથી વચ્ચે, બરાબર છે. એટલે એ માતા પિતા છે ઘરડા છે એમને લેસ સપોર્ટ ઓછો આપવામાં આવે, અથવા એમને ઘરડા ઘરની અંદર મૂકવામાં આવે, અથવા ઘરની અંદર એ બીમાર છે તો એમના માટે એક નર્સ હાયર કરી દેવામાં આવે, પણ પોતે ડાયરેક્ટ એની અંદર ઇન્વોલ્વ ના થાય, બરાબર છે. પોતાના ઘરના મા બાપની પોતે કઈ રીતે આમ કે શ્રવણ જેવું તો નહીં, પણ પોતે સાથે મળી સામે આવી અને એમની સેવા કરે, બરાબર છે, એવું નથી થતું, બરાબર છે. એટલે ન્યુક્લિયર ફેમિલીના નકારાત્મક આ અસરો એ પણ જોવા મળે છે, બરાબર છે. હેલ્થ ચેલેન્જીસ અત્યારે ઘણા બધા છે, બરાબર છે. હેલ્થ ચેલેન્જીસ, નોન કમ્યુનિકેબલ ડિસીઝ વધી રહ્યા છે, બરાબર છે. ઘરડા લોકોની અંદર બીમાર થાય, જે રીતે ધારો કે લાઈફ એક્સપેક્ટન્સી વધશે તો ઘરડા વધારે રહેશે તો એમને એ ડિસીઝ પણ વધવાના છે, બરાબર છે. ડિસીઝ પણ વધે છે, નવા ચેલેન્જીસ આવી રહ્યા છે, બરાબર છે. તો એના લીધે એ ગ્લોબલાઇઝેશનની અસરો નેગેટિવ પણ એ જોવા મળે છે આપણે, બરાબર છે. એટલે એજેડ પોપ્યુલેશન પર ગ્લોબલાઇઝેશનનો આ હકારાત્મક અને નકારાત્મક પ્રભાવ આપણે જોઈ લીધો, બરાબર છે. એ રીતે આપણે ગ્લોબલાઇઝેશનના ટોપિક આપણે સંક્ષિપ્તમાં અહીંયા પૂરો કરી દીધો છે, બરાબર છે. અને આ ગ્લોબલાઇઝેશન સમજી અને હવે આપણે લાસ્ટ લેક્ચર 1 ગુજરાતી ડાયસ્પોરા પર કરવાનો છે. એ લેક્ચર પૂરો થાય એના પછી આપણે એથિક્સ પર ચાલી જઈશું, બરાબર છે. એથિક્સની કેસ સ્ટડી 200 માર્ક્સની પૂછાવાની છે, એક કેસ સ્ટડી 25 માર્ક્સની રહેવાની છે, બરાબર છે. એટલે એક કેસ સ્ટડી હું તમને બહુ જ સારી રીતે અને લગભગ 20 થી 25 કેસ સ્ટડી આપણે કરીશું, બરાબર છે. દરરોજ એક કેસ સ્ટડી કરીશું, 20 થી 25 જ્યારે કેસ સ્ટડી કરીશું એટલે તમને ખબર પડી જશે કે આપણે કેસ સ્ટડીમાં કઈ રીતે આપણે મહારત હાંસિલ કરવી, બરાબર છે. તો આપણે અહીંયા રાખીએ છીએ, બરાબર છે. થેન્ક યુ.